નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। મિત્રો, અગાઉની ટેટની પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નોની જે સિરીઝ જોતા હતા તેમાં આપણે 147 સુધીના પ્રશ્નો જોયા હતા। આજે આપણે 148મા પ્રશ્નથી આગળ વધીશું। અને હાલ તો તમે આની સંપૂર્ણ પીડીએફ લેવા માંગતા હોય તો બધા પ્રશ્નો પૂરા થાય એટલે આપણે સંપૂર્ણ પીડીએફ ટેલિગ્રામ ચેનલની લિંક ઉપર ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશું, જે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો। શરૂઆત કરીએ 148 નંબરના ક્વેશ્ચનથી। ધોરણ 5ના વિદ્યાર્થીઓને કઈ પરીક્ષા અપાવી શકાતી નથી? ધોરણ 5ના વિદ્યાર્થીઓને કઈ પરીક્ષા અપાવી શકાતી નથી? 148ના નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એનએમએમએસની પરીક્ષા ધોરણ 5ના વિદ્યાર્થીઓને અપાવી શકાતી નથી। એટલે કે જવાહર નવોદયની પરીક્ષા આપી શકાય, પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી શકાય અને પ્રાથમિક કક્ષાએ ચિત્રકામ પરીક્ષા પણ આપી શકાય। એટલે આ 3 પરીક્ષાઓ આપી શકાય। એનએમએમએસની પરીક્ષા ધોરણ 5ના વિદ્યાર્થીઓ આપી શકતા નથી। એનએમએમએસની પરીક્ષા ધોરણ 8ના વિદ્યાર્થીઓ આપી શકે છે। કયા શિક્ષણવિદ માને છે કે શિક્ષક ભણાવવા માટેનો શિક્ષક નથી પણ વૈજ્ઞાનિક છે? તો કયા શિક્ષણવિદ આવી વાત માને છે? તો 149ના નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ગીજુભાઈ બધેકા આવું માને છે। શિક્ષકે વર્ગખંડમાં અભ્યાસ પદ્ધતિ તરીકે શું અપનાવવું જોઈએ? શિક્ષકે વર્ગખંડમાં અભ્યાસ પદ્ધતિ તરીકે બાળકોના રસ મુજબ બધી જ પદ્ધતિઓ અપનાવવી જોઈએ। તેમના રસ મુજબ અલગ અલગ જે પદ્ધતિ હોય એ પ્રમાણે વર્તન કરવું જોઈએ। સમગ્ર શિક્ષાનો વ્યાપ ક્યાં સુધીનો છે? તો સમગ્ર શિક્ષાનો વ્યાપ ક્યાં સુધીનો છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, પૂર્વ પ્રાથમિકથી છેક માધ્યમિક શિક્ષણ સુધી સમગ્ર શિક્ષાનો વ્યાપ ફેલાયેલ છે। ધોરણ 1ના વર્ગખંડમાં વાર્તા કહીને શિક્ષકે શું કરવું જોઈએ? ધોરણ 1ના વર્ગખંડમાં વાર્તા કહીને શિક્ષકે વાર્તાનો બોધ કહેવો જોઈએ। વાર્તામાંથી શું બોધ મળે તે પણ કહેવો જોઈએ। વિકાસના તબક્કાઓની શરૂઆત કયા તબક્કાથી થાય છે? તો વિકાસના તબક્કાઓની શરૂઆત કયા તબક્કાથી? બી ઓપ્શન, ગર્ભાવસ્થાથી શરૂઆત થાય છે। એટલે બી ઓપ્શન સાચો જવાબ રહેશે। 30મી એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 30મી એપ્રિલ બાળ મજૂરી વિરોધી દિન તરીકે ઉજવવામાં આવે છે। બાળકનો બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કોણે આપ્યું? તો બાળકનો બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર ટર્મને આપ્યું। સી ઓપ્શન સાચો જવાબ રહેશે। 14 વર્ષની ઉંમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ કઈ નીતિનું ધ્યેય છે? તો 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું ધ્યેય છે। આગળનો ક્વેશ્ચન, બાળકને નિબંધ લેખન શીખવવા માટેની સૌથી અગત્યની પદ્ધતિ શું છે? તો બાળકને નિબંધ લેખન શીખવવા માટેની સૌથી અગત્યની પદ્ધતિ સ્વતંત્ર લેખન છે। સી ઓપ્શન સાચો જવાબ રહેશે। નિગમન પદ્ધતિ માટે કયું વિધાન યોગ્ય નથી? નિગમન પદ્ધતિ માટે કયું વિધાન યોગ્ય નથી? તો ઉદાહરણો આપીને સિદ્ધાંત ઉપર જવું તે નિગમન પદ્ધતિ માટે યોગ્ય નથી। કવિતાને મુખ્યત્વે શેની કળા માનવામાં આવે છે? તો કવિતાને મુખ્યત્વે કાનની કળા માનવામાં આવે છે। બી ઓપ્શન સાચો જવાબ રહેશે। મારી આસપાસ પાઠ્યપુસ્તક કયા ધોરણના પર્યાવરણ વિષય માટેનું છે? તો મારી આસપાસ પાઠ્યપુસ્તક ધોરણ 4ના પર્યાવરણના વિષય માટેનું પાઠ્યપુસ્તક છે। સામાજિક અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો સામાજિક અધ્યયનનો સિદ્ધાંત આલ્બર્ટ બાંદુરાએ આપ્યો છે। બી ઓપ્શન સાચો જવાબ રહેશે। વાંચન મૂલ્યાંકન માટે ઉપયોગી સાધન કયું છે? વાંચન મૂલ્યાંકન માટે ઉપયોગી સાધન કયું છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ચેકલિસ્ટ વાંચન મૂલ્યાંકન માટેનું ઉપયોગી સાધન છે। જીસીઈઆરટીના ચેરમેન તરીકે કોણ ફરજ બજાવે છે? મિત્રો, આ પ્રશ્ન અગાઉની ટેટની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, એટલે બધું ચેન્જિંગ થતું રહેતું હોય છે, પણ એમાં શિક્ષણ વિભાગના સચિવ જીસીઈઆરટીના ચેરમેન તરીકે ફરજ બજાવે છે। બાલવાટિકા કક્ષાએ કયા વિકાસ પર વધુ લક્ષ્ય આપવાનું સૂચવવામાં આવ્યું છે? બી ઓપ્શન સાચો જવાબ રહેશે। બૌદ્ધિક વિકાસ પરના લક્ષ્ય આપવાનું સૂચન આપવામાં આવ્યું છે। ભાષા શિક્ષણમાં શબ્દોના અર્થ અને ટેવોનું શિક્ષણ શેની સાથે સંકળાયેલું છે? તો ભાષા શિક્ષણમાં
શબ્દોના અર્થ અને ટેવોનું શિક્ષણ અભિસંધાન સાથે સંકળાયેલું છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. પાયાનું સંખ્યા જ્ઞાન શીખવવાની શરૂઆતમાં શું શીખવવું જરૂરી નથી? શું શીખવવું જરૂરી નથી? 166 નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન ઘડિયા શીખવવા જરૂરી નથી. વિદ્યાર્થી સુલેખન કરે કે લયાત્મક કાવ્યગાન કરે તે ભાષાના કયા કૌશલ્ય વિકાસનો નિદર્શન કરે છે? તો 167 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન અર્થગ્રહણ. બાયસેગ સ્ટુડિયોમાં જીનો અર્થ શું થાય છે? આ બાયસેગ સ્ટુડિયોમાં જીનો અર્થ શું થાય છે? 168 નંબરના ક્વેશ્ચનમાં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે જીઓ ઇન્ફ્રામેટિક. 80 વિદ્યાર્થીઓ ધરાવતી ધોરણ 1 થી 5ની શાળામાં વર્ગ વિભાજનની એક રીત કઈ છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન ધોરણ 1, 3, 5 અને 2 ચરના 2 ભાગ પાડવા. આ એક રીત પણ છે. શિક્ષક દ્વારા વર્ગમાં શાંતિ રાખો એવું કહેવું એ કયા પ્રકારનું પ્રત્યાયન છે? શાંતિ રાખો એવું કહેવું એ કયા પ્રકારનું પ્રત્યાયન છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન દ્વિમાર્ગી. શિક્ષકની કાર્યક્ષમતાનું સાચું માપ કઈ રીતે જાણી શકાય છે? તો શિક્ષકની કાર્યક્ષમતાનું સાચું માપ વિદ્યાર્થીઓના મૂલ્યાંકનથી જાણી શકાય છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ક્રમસૂચક સંખ્યાઓ માટેનું ગીત કયું છે? તો ક્રમસૂચક સંખ્યાઓ માટેનું ગીત એક મજાનો માળો એમાં 10 ચકલીઓ રહેતી હતી. આ ગીત છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. બાળક માટે સાંવેગિક અભિવ્યક્તિ અને નિયમનનું મોડેલ કોણ હોય છે? તો બાળક માટે સાંવેગિક અભિવ્યક્તિ અને નિયમનનું મોડેલ કોણ હોય છે? તો સાચો જવાબ રહેશે બી ઓપ્શન માતા પિતા અને શિક્ષકો. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. વિદ્યાર્થીઓ યોગ્ય મૂલ્યાંકન કરવા માટે પ્રશ્નપત્ર કેવું હોવું જોઈએ? વિદ્યાર્થીઓનું યોગ્ય મૂલ્યાંકન કરવા માટે પ્રશ્નપત્ર બધા જ પ્રકારનું હોવું જોઈએ. બધા જ પ્રકારનું એટલે કે ભાઈ નિબંધલક્ષી પણ હોય, ટૂંકા પણ હોય, અલગ અલગ પ્રકારના બધા જ પ્રશ્નોનો સમાવેશ કરેલ હોવો જોઈએ. અને એન્ડ લાસ્ટ ક્વેશ્ચન 175 નંબરનો અક્ષયપાત્ર પ્રવૃત્તિ શેના માટે છે? મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. અને હા, આ બધા જ 175 પ્રશ્નોની ટોટલ PDF કાલે ટેલિગ્રામ ચેનલની લિંકમાં મુકાઈ જશે, જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. માટે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, જેથી તમને આ પ્રશ્નો રિપીટ કરવા હોય તો તમે વાંચી શકો છો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.